આ મેળાનું મહત્વ એ છે કે અહીંયા દિગંબર સાધુઓના દર્શન કરવા માટે આ બનતા આવે છે વર્ષોથી. મેળા તો તરણેતરનો મેળો પણ ઘણો ભરાય છે મોટો, બીજા અન્ય મેળાઓ પણ ભરાય છે, પણ અહીંયા દિગંબર સાધુઓના દર્શન કરવા માટે ભવનાથમાં પબ્લિક આવે, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જનતા આવે. ટાઈમ ઘણો થયો તે સંક્ષેપમાં વાત કરીશ. શ્રદ્ધા વિશ્વાસથી આવે. અમે એ મેળો પણ જોયો છે, બળદગાડામાં બેસીને પણ મેળો કર્યો છે, અને સાંકડા રસ્તામાંથી પસાર થતા અવર જવર માટે એક જ રોડ. હવે સમય જતા આમાં ફેરફારો થયા છે. આ મેળે સ્વયંભૂ કોઈ સંપ્રદાયને કદાચ ઉત્સવ કરવો હોય ને 15 લાખ પબ્લિક ભેળી કરવી હોય, 12 લાખ કરવી હોય, તો એના માટે કેવડું મોટું આયોજન કરવું પડે, કેટલી વ્યવસ્થા કરવી પડે. એને બદલે આ સ્વયંભૂ મેળો છે એ ખરેખર સનાતન ધર્મની પહેચાન છે, માટે આ મેળાનું મહત્વ છે. આની અંદર તંત્ર વ્યવસ્થા કરે છે, તમામ વ્યવસ્થા છે તંત્ર જ કરી શકે. સાધુ મહાત્મા છે એ તો આ રવેડી જે નીકળે છે એ શાસન કરે. સંતોને બોલાવો એટલે સંતો પછી સજેશન કરે, બધા જે કઈ સાથે બેસીને ચર્ચા વિચારણા, એના જીવનના અનુભવ લાઈફ ભરથી આવતા હોય તે અનુભવ રજૂ કરે. આ પ્રસંગની અંદર બહુ સારી રીતે કલેક્ટર સાહેબના નેતૃત્વમાં પોલીસ અફસરોએ, મહેતા સાહેબ, આઈજી સાહેબ, તમામ રેન્જ આપણે જંગલ ખાતાવાળા અધિકારીઓ, તમામે જે કોર્પોરેટરોએ બધાએ ખૂબ સારી કામગીરી કરી છે, એને હું બિરદાવું છું. બ્રિટિશની મહારાણીને પૂછવામાં આવ્યું હતું કે તમારો સૂર્ય અસ્ત નથી થતો, એની પાછળનું કારણ શું છે? એમણે એક વાક્યમાં જવાબ આપ્યો હતો કે ઉચ્ચ કક્ષાની નેતૃત્વ કરનાર વ્યક્તિ છે એની અમે પીઠ થાબડીએ છીએ અને આવારા તત્વોને અમે ડાંભી દઈએ છીએ, માટે અમારો વિજય થાય છે. એ દ્રષ્ટિકોણથી મને એમ લાગ્યું કે આટલા સરસ મજાની કામગીરી શાંત ચિત્તે કરે, અને ખરેખર અધિકારીઓ ચેન્જ થતા હોય છે, એને અનુભવ ન હોય, પણ એની સાથે સંતો બેસે અને શાંતિપૂર્વક વાતચીત કરે કે આનું આ રીતે થઈ શકે. રાજકીય આગેવાનો જે છે એ પણ સાથે બેસે અને અધિકારી વર્ગ બેસે, તો મને લાગે છે કે આ મેળો આપણે બહુ સારી રીતે દર વર્ષે દિન પ્રતિદિન આને માટે વિચારી શકાય કે વિશેષ વ્યવસ્થાઓ તો કઈ રીતે કરી શકાય. હોય દિવાળી હોય, હાથમ હોય, કાંઈ હોય, અને પોલીસ પરિવારને એમના પરિવારનો ફોન આવે, બાળકોનો ફોન આવે, કે ભાઈનો ફોન આવે, કે માનો ફોન આવે, આપણે મેળામાં જવું તો કે હવે પોર કંઈક કરીશું. આ વખતે તો અમે બંદોબસ્તમાં છીએ, કામ છે, ગાવડી મોટી જવાબદારી છે. આ બલિદાનને જોરદાર તાળીથી એકવાર વધાવવું જોઈએ. આપણે આપણા એંગલથી બધી દુનિયા જોઈ ને બહુ સારી લાગે, પણ હોના એંગલથી જોઈ તો ખબર પડે કે બધાના એંગલથી જોવું પડે. તો આખું તંત્ર કેટલી મહેનત કરી હોય છે, ત્યારે આ સારું પરિણામ આવ્યું છે, અને એ પરિણામ માટે આપણે તાળીથી વધાવવા જોઈએ આખા તંત્રને. અને પૂજી બાપુને અનુમોદના કરવાનું પહેલેથી જ કોઈ. આમ છતાં આ ફરજને પણ આ બિરદાવવાનું જે બાપુ તરફથી અને ત્રણેય અખાડા તરફથી જે અમને આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે, એ માટે હું જિલ્લા પોલીસ વતી આપ સૌનો આભાર પણ માનું છું. જે રીતે કોઈ પણ કાર્યની કદર કરવી એ માનવીય જરૂરિયાત છે, અને એવી જ રીતે આપે અમારા વિભાગ દ્વારા જે કાર્ય થયું છે, એમની ફરજ થઈ છે, એમની કદર રૂપે આજે આ બોલાવ્યા છે, એ માટે અમે વિશેષ આનંદ અને આભાર અભિવ્યક્ત કરીએ છીએ. અને સાથે સાથે મને જણાવતા આનંદ થાય છે કે મહાશિવરાત્રિના આ મેળા દરમિયાન એક પોલીસ વિભાગે એક સૂત્રથી કામ કર્યું છે. એમાં અમારું સાથે સંકલનથી તો ટીમ વર્કથી કામ કર્યું છે, પણ સાથે સાથે નાનામાં નાના કર્મચારીએ લો એન્ફોર્સમેન્ટ વિથ હ્યુમેનિટી, માનવતા સાથે કાયદાનું ચુસ્ત અમલીકરણ. મોટાભાગે આ સૂત્ર દ્વારા નીચેના કોન્સ્ટેબલ સુધી આ સૂત્રને